નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પ્રજાપતિ વિદ્યાશાલાની યુટ્યુબ ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નીટ સિલેક્શન એક્સપ્રેસ સિરીઝ ચાલુ કરી હતી, બરાબર, નીટ સિલેક્શન એક્સપ્રેસ એના 3 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા અને આજે ચોથું ચેપ્ટર. આમ આપણે ધોરણ 12 સાયન્સની અંદર 7મા નંબરનું ચેપ્ટર કહેવાશે, પણ આમ આપણું કયું ચેપ્ટર થશે? ચોથા નંબરનું ચેપ્ટર, પ્રત્યાવર્તી પ્રવાહ, અલ્ટરનેટિવ કરંટ. આના પીવાયક્યુ આપણે આગળ સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પીવાયક્યુ આપણો કે કમ્યુનિકેશન માટે વપરાતા એલસીઆર પરિપથ, એટલે કમ્યુનિકેશનની અંદર જે એલસીઆર પરિપથમાં સારી ગુણવત્તા માટે નીચેનામાંથી કયું સંયોજન પસંદ કરવું જોઈએ. હવે આની અંદર એવું કહેવા માંગે કે એલસીઆર પરિપથમાં સારી ગુણવત્તા તમારે આની અંદર જોતી હોય તો એની માટે આપણે કયું સંયોજન પસંદ કરવું પડે. તો આની માટે આપણે ક્યુ ફેક્ટરનો યુઝ ખાસ થશે. અને એ ક્યુ ફેક્ટર જે હશે એ ક્યુ ફેક્ટરનું ફોર્મ્યુલા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/r √LC. ઓકે, ક્યુ ફેક્ટરનું ફોર્મ્યુલા આપણે હાલ એક જ યુઝ કરશો. કેમ આર્યુષ સાહેબ યુઝ કર્યું? તો કે આ યુઝ કરવાનું કારણ એક જ હતું. કયું? કે અહીંયા તમને જે વેલ્યુ આપેલી બધી કોની આપેલી? તો કે આર, એલ અને સી. એટલે ક્યુ ફેક્ટરના જે સૂત્રો હશે એમાં 3 સૂત્રો આવી, એમાં ઓનલી ફોર આપણે હાલ એકનો યુઝ કરશો. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/r √LC. હવે જો તમારે શું કરવાનું આની, તમે બધી કિંમતો સૂત્રની અંદર મૂકો વારાફરતી. ઓપ્શન એ નો આન્સર તમે અહીંયા મૂકો, ઓપ્શન બી નો મૂકો, ઓપ્શન સી નો મૂકો, ઓપ્શન ડી નો. તો કે ચારે ચારના તમારે શું કરવાનું છે? ચારે ચારના જે કિંમતો ઓપ્શનની અંદર આપી તમે આની અંદર મૂકો ને તમે ક્યુ ફેક્ટરની વેલ્યુ આપણે શું કરવી પડે? અહીંયા ફાઇન્ડ કરવી પડે. તો તમે જ્યારે ક્યુ ફેક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરો તો તમને ચારેયની અંદર જે જવાબ મળશે એ કેવા હશે? ડિફરન્ટ જોવા મળશે. તો કે આની અંદર આપણને એક ખાસ કે શું પૂછેલું પ્રશ્નની અંદર? તો કે સારી ગુણવત્તા. હવે સારી ગુણવત્તા જોતી હોય તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય કેવું હોવું જોઈએ? મહત્તમ હોવું જોઈએ. તો કે તમને જે ઓપ્શનો આપેલા હોય એમાં ક્યુ ફેક્ટરનું મૂલ્ય જેની અંદર મહત્તમ આપેલું હોય એ આપણો જવાબ અહીંયાથી સાચો થઈ જાય. હવે જવાબ સાચો કરવા માટે ખાસ એક વસ્તુ જોજો, તો કે આપણે કેલ્ક્યુલેશન નહીં કરીએ આની અંદર, કેલ્ક્યુલેશન વગર આપણે આનો આન્સર લાવવાનો. તો એ कैलकुलेशन के बिना इसका आंसर हमें लाना है तो क्या करेंगे? पहले देखो, तो Q इज इक्वल टू આપણે આને ઇરેઝ કરી નાખીએ. અત્યારે Q ફાઇન્ડ કરવાનો, Q ફેક્ટર કયો હશે? તો જુઓ અહીંયાથી કોમન વસ્તુ કે આજે તમારું Q ફેક્ટર હશે, તમારું અહીંયાથી જોજો કે અહીંયાથી આપણું જે Q ફેક્ટર હશે એ Q ફેક્ટર એ આરના તો શું થાય? તો કે વ્યસ્ત પ્રમાણની અંદર થાય. આરના શું થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય. ઓકે, અને સીના પણ શું કહેવાય? વર્ગમૂળમાં સીના પણ શું કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં તમારું કહેવાશે. ઓકે, એનો મતલબ કે આ કિંમત તમે જેટલી મોટી હશે, આર અને સીની કિંમત મોટી હશે, આ જો મોટી હોય, બરાબર, તમે મોટી મૂકશો તો ઓલરેડી આ તો શું થવાનું? ક્યુ ફેક્ટર તો ડાઉન થાય. ક્યુ ફેક્ટર શું થાય? ડાઉન થાય. ઓકે, તો આપણે જોઈએ ક્યુ ફેક્ટર સારું હોવું જોઈએ. હવે પહેલાં તો આ બધું કેલ્ક્યુલેશન, એનો મતલબ કે એલ કેવો હોવો જોઈએ? મોટો. કેમ? તો કે ક્યુ ફેક્ટર જે હતું એ એલના તો શું થાય? સમપ્રમાણમાં થાય. ઓકે, એલના શું થાય? સમપ્રમાણમાં થાય. તો કે એલની કિંમત તમે આની ઉપરથી પણ કહી શકો, જેની અંદર એલની કિંમત મોટી હોય એવો ઓપ્શન શોધો ને અત્યારે. તો જો ઓપ્શન સીમાં તમે જુઓ તો કે આ એલ કેવો હો? મોટો. ઓકે, આ મતલબ કે એલ તમારો કેવો? સૌથી મોટો. ઓકે, આરની કિંમત પસંદ કરીએ તો મેં તમને શું કીધું કે તમે આ સી અને આર મોટો લો તો ક્યુ ફેક્ટર તો શું થાય? ડાઉન થાય. આપણે ક્યુ ફેક્ટર કેવું લાવવું? સારી ગુણવત્તા હોય તો ક્યુ ફેક્ટર કેવું મળવું જોઈએ? મહત્તમ. મેં પહેલા શરૂઆતની અંદર કીધું મહત્તમ. એનો મતલબ કે આર અને સીની વેલ્યુ કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. હવે તો પહેલા આર જુઓ, આર શેમાં નાનો? 15. બીજી રીત કીધી. બીજી રીતના ઓપ્શન આવશે, કયો મૂકો? 15. તો પણ સાચો કહેવાય. અને સી સૌથી નાનો શેમાં? આમાં. તો ક્યુ ફેક્ટર આપણો કયો આન્સર કયો જોવા મળશે? 15, 3.5 અને સી કેટલું હશે? 30 માઇક્રોફેરાડે જોવા મળશે. હવે તમે આ બધી કિંમતો મૂકીને તમે સોલ્યુશન કરો, જવાબ તમને મળશે મેક્સિમમ શેની અંદર હશે? આની અંદર. આ વખત કેલ્ક્યુલેશન કરવાની હશે નહીં, ડાયરેક્ટ તમે જવાબ આનો લખી શકશો. ઓકે, તો ઓપ્શન નંબર સી કેવો કહેવાશે? આપણો રાઈટ તમારો કહેવાશે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બીજો. હવે આની અંદર લખ્યું કે નાનું સિગ્નલ વોલ્ટેજ આપણને આપેલા આ વીટી ઇઝ ઇક્વલ ટુ V0 sin ઓમેગા ટી. આ ઇક્વેશન આપણને આપ્યું કે VT ઇઝ ઇક્વલ ટુ V ઓફ ટી કહેશું, V0 sin ઓમેગા ટી.
ને આદર્શ કેપેસિટર એટલે કોની માટે કરવાનું? કેપેસિટર માટે આપણા ઇક્વેશન આપેલું. છેડાઓ વચ્ચે આગળ લાગુ કરવામાં આવે તો શું થાય? શું કહેવામાં આગળ કે આ જે હશે એ કેપેસિટરને લાગુ પાડો. તો કેપેસિટર માટે જે સૂત્ર હોય કેટલું હોય? તો કે I ઇઝ ઇક્વલ ટુ Im લખો અથવા I0 સાઇન ઓમેગા ટી પ્લસ π/2 તમારું જોવા મળશે. ઓકે, I0 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 જેટલું તમારું અથવા π/2 પ્લસ ઓમેગા ટી લખો. ઓકે, હવે તમે આની અંદર જુઓ તો કે પ્રવાહ એ વોલ્ટેજ સાથે સમાન કળામાં હોય. ક્યાંથી હોય? અહીંયા ઓમેગા ટી ને અહીંયા શું મળે? ઓમેગા ટી પ્લસ π/2 તમારું જોવા મળશે. બીજું શું લખ્યું કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતા 180 જેટલો આગળ નહીં. 180 જેટલો તો ના જ હોય. ક્યાંથી? π/2 એટલે કેટલા થાય? 90 ડિગ્રી. π/2 એટલે તમે કેટલા કરશો? 90 ડિગ્રી થાય. ઓકે, તો એ પણ નહીં આવે. પ્રવાહ એ વોલ્ટેજ કરતા 90 જેટલો પાછળ હશે નહીં. પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેટલો આગળ હશે? π/2 જેટલો આગળ હોય. આ કોની માટે લાગુ પડે? તો કે આ તો કોની માટે કહેવાય? ઇઝ અ ઇન્ડક્ટર. ઇન્ડક્ટર માટે આ કેવું કહેવાય? સાચું. કેમ કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી જેટલો પાછળ હોઈ શકે. બરાબર. અને હવે છેલ્લો એક ઓપ્શન રહ્યો ડી. જે ડી આપણો કેવું કહેવાશે? સાચો કહેવાશે. એમ કે બાકી એક પૂર્ણ ચક્ર પર પૂર્ણ એટલે કે આખું એક ચક્ર રોટેશનલ પૂરું કરશે ત્યારે કેપેસિટર સી હશે એ વોલ્ટેજ સ્ત્રોતમાંથી કોઈ ઉર્જાનું શોષણ કરશે નહીં. કમ્પ્લીટ. શું કહેવા માંગે કે પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર એટલે કે ચાર્જિંગની અવસ્થામાં હશે ત્યારે કોઈ ઉર્જાનું એ શોષણ કરતું હશે નહીં. ઓકે, તો ઓપ્શન નંબર ડી આપણો કેવો કહેવાશે? સાચો કહેવાશે. બીજો એક ઓપ્શન લખી શકો અહીંયા કે ભાઈ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેટલા ડિગ્રી આગળ હશે? 90 ડિગ્રી જેટલો આગળ હશે. તો આ પણ ઓપ્શન તમારો કેવો કહેવાશે? સાચો કહેવાશે. ઓકે, હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. હવે ત્રીજા નંબરના ક્વેશ્ચનની અંદર આપ્યું કે LCR પરિપથમાં અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટરના છેડાઓ વચ્ચેનો સ્થિતિમાન તફાવત અનુક્રમે કેટલો આપેલો? તો 80, 40, 100. પહેલા જોઈ લો કોનો આપેલો. તો કે અવરોધ માટે લખીએ તો કે અવરોધનો VR આપી દીધો વોલ્ટેજ સ્થિતિમાન 80 વોલ્ટ. એના પછી આપેલો કોનો આપેલો? બીજો કેપેસિટર. ખાસ આ જોવાનું. કેપેસિટર માટે 40 વોલ્ટ આપેલું અને લાસ્ટ ઇન્ડક્ટર માટે આપણને આપેલા 100 વોલ્ટ. આટલી વસ્તુ આપણને આપી. તો પરિપથનો પાવર ફેક્ટર શોધો. પરિપથનો શું જોવાનું? પાવર ફેક્ટર. તો પરિપથનો જે પાવર ફેક્ટર હશે પરિપથનો પાવર ફેક્ટર કેટલો હોય? તો કે પરિપથનો પાવર ફેક્ટર કેટલો હોય? તો કે cos 5 લખો. બરાબર. cos 5 ઇઝ ઇક્વલ ટુ R/Z જોવા મળશે. cos 5 ને આપણે શું કહેશો? પાવર ફેક્ટર કહેવાશે. તો cos 5 તમારું કેટલું થાય? R/Z જોવા મળશે. તો કે R તો તમારું જુઓ 80 વોલ્ટ તમે VR ના લખશો એટલે એ તો 80 આપી દીધા. તો બાકી શું રહે? Z. તો Z માટે તમને ખબર હોવી જોઈએ કે Z આપણે જે સોર્સ છો એ Z કઈ રીતના શોધાશે? ઇમ્પિડન્સની અંદર Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ. તમે શું કરશો? તો VR નો સ્ક્વેર થશે એટલે R સ્ક્વેર લખો તો પણ ચાલશે. અહીંયા તમારો કોનો કરવાનો હશે? VL માઇનસ VC નો સ્ક્વેર કરીએ તો જુઓ VR એટલે 80 થશે તો કે 80 નો વર્ગ થશે અહીંયા પ્લસ VL માઇનસ VC એટલે VL માઇનસ VC એટલે 100 માંથી તમે 40 કટ કરો એટલે 60 નો વર્ગ થશે. હવે તમે આનો વર્ગ કરો 80 નો વર્ગ કરશો તો 80 નો કેટલો થશે? 64. 64 ની અંદર 2 0 ઉમેરી નાખો એટલે 64 શું થશે? અને 60 નો કરો તો 3600. એટલે આનો જે જવાબ મળશે અંડરરૂટમાં કેટલો મળશે? જુઓ 6400 પ્લસ 3600 10,000 થશે. 10,000 નું અંડરરૂટ કરશો એટલે Z તમારો હશે કેટલો મળશે? 100 મળી જશે. Z તમારો કેટલો મળી જાય? 100. તો R તમને આપી દીધો કેટલો? 80. 80 ભાગ્યા તમે શું કરો? 100. આ 0 કટ 0.8. પાવર ફેક્ટર તમારું કેટલું હોય? cos 5 લખો, સિમ્બોલ cos θ લખો, cos del લખો, જે મૂકો તો કે 0.8. એ આપણો જવાબ કેવો કહેવાશે? સાચો તમારો કહેવાશે. કમ્પ્લીટ. તો cos 5 તમારો જે હશે એ cos 5 પાવર ફેક્ટર જે આનું હશે એ પાવર ફેક્ટર તમારું કેટલું જોવા મળશે? તો કે પાવર ફેક્ટર જે હશે એ તમારું 0.8 તમારું કહેવાશે. અથવા તમે આ રીતના ઓપ્શન ના હોય તો આ રીતના પણ લખેલું કે ભાઈ 5 ઇઝ ઇક્વલ ટુ આ cos તમે આ બાજુ લઈ જાઓ તો cos ઇન્વર્સ 0.8 પણ લખેલું હોય શકે. તો ઓપ્શન નંબર સી તમારો કેવો કહેવાશે? સાચો તમારો કહેવાશે. ઓકે, તો આ રીતે તમે ક્વેશ્ચન કરી શકો. પાવર ફેક્ટર માટે તમે આ રીતના પાવર ફેક્ટર ઇઝીલી તમે શોધી શકો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીનો ક્વેશ્ચન તો કે એક શ્રેણી LCR પરિપથને AC વોલ્ટેજ ઉદ્ગમ સાથે જોડેલા જ્યારે પરિપથમાંથી Lને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ કળા તફાવત કઈ π/3 જેટલો મળે. એટલે દૂર કોનો કરવાનો આપણા?
તો કે એલસીઆરમાં એસીના ઉદ્ગમ સાથે જોડેલા છે. જ્યારે પરિપથમાંથી એલને દૂર કરો, હવે એલને દૂર કરીએ તો આપણા પણ ટેન ફાઈવનું સૂત્ર ઓલરેડી હતું, બરાબર. ટેન ફાઈવ કેમ? તો કળા તફાવતનું સૂત્ર તમારું હતું કે ટેન ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એક્સી માઇનસ એક્સએલ અપોન આર. આ ફોર્મ્યુલા તો હવે તમે શું કરો અહીંયાથી? તો કે જ્યારે એલને દૂર કરો, હવે એલને દૂર કરો ત્યારે કળા તફાવત કેટલો મળે? π/3. તો ટેન અહીંયા શું થશે? ટેન π/3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે XC/R. ઓકે, XC/R રહેશે. કેમ? તો કે અહીંયાથી એક્સએલને તો શું કરવાના? એલને આપણે ઇન્ડક્ટર દૂર કરીએ તો ઇન્ડક્ટરનો ઘટક આપણે શું કરીએ? દૂર. તો આની ઉપરથી એવું લખી શકાય કે ટેન π/3 એટલે કેટલા કહેવાય? √3. તો √3R બરાબર તમે શું મૂકી શકો? XC મૂકી શકો. ઓકે, તો √3 મેં મૂકી નાખ્યા તો ટેન π/3 ની કિંમત કેટલી કહેવાશે? √3. તો √3 × R બરાબર XC મળી જશે. હવે પ્રશ્ન શું પૂછ્યો? જો તેને બદલે પરિપથમાંથી C ને દૂર કરો, હવે આની અંદર C ને દૂર કરો તો પણ કન્ડિશન એવી ને એવી જ થાય કે ટેન ફાઈવ મૂકશો, C ને દૂર કરશો તો XL/R જ થાય. તો પણ એમાં ફરી તફાવત કેટલો મળે? π/3. ફરી પણ તફાવત તમારો જે હશે કેટલો મળશે? π/3 તમારો મળશે. તો એની એ જ કન્ડિશન તમે બીજી વાર કરો તો પણ √3R ઇઝ ઇક્વલ ટુ શું મળવાનું? અહીંયા XL મળશે. શું મળશે? XL. હવે પ્રશ્ન પૂછો તો પાવર ફેક્ટર કેટલો હોય? તો કે આનો પાવર ફેક્ટર તમારે શોધવાનો છે કે આનો જે પાવર ફેક્ટર હશે એ પાવર ફેક્ટર કેટલો હશે? કોણ કહેશે મને? જો તો બંનેની અંદર તમે √3R બરાબર XC અને √3R બરાબર તમારું શું મળશે? XL મળશે. તો કે જે આનો પાવર ફેક્ટર તમારે શોધવાનો હોય એ કોસ પાવર ફેક્ટરનું ફોર્મ્યુલા શું આવે? તો કે cos 5 ઇઝ ઇક્વલ ટુ R/Z. R/Z. હવે ઝેડનું ફોર્મ્યુલા શું આવે? તો કે વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL. પણ અહીંયા XC અને XL બંને કેવા થઈ ગયા? સમાન, અનુનાદની સ્થિતિ થઈ ગઈ. અનુનાદની સ્થિતિ કહી શકાય. તો એનો મતલબ કે ઝેડ તમારો જે હશે એ પણ કેટલો થઈ જાય? R જેટલો. તો પાવર ફેક્ટર તમારું કેટલું હશે? 1 જોવા મળશે. પછી પ્રશ્ન એમ થાય કે સાહેબ આ ઝેડ ક્યાંથી R આવ્યો? તમે જોઈને આવ્યા કે Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. આ XC અને XL, આ XC અને XL બંને કહેવાય સમાન. તો આ નીકળી જશે. આ નીકળી જાય તો Z બરાબર વર્ગમૂળમાં R². સ્ક્વેર કટ કરી નાખો તો જવાબ તમને મળી જાય. કેટલો મળી જશે? 1 મળી જશે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછીનો આ ક્વેશ્ચન કે L ઇન્ડક્ટન્સ ધરાવતું ગૂંચળું, C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર અને R જેટલો અવરોધ ધરાવતા અવરોધને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા AC ઉદ્ગમ સાથે આકૃતિ મુજબ જોડેલું. તો L, C, R ના છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે આ આપેલ દીધો. આકૃતિ પર તમે નક્કી કરી શકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને 40, 10 અને એક બીજો પણ 40. LCR શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ IM તમને આપી દીધો 10 વર્ગમૂળમાં 2 એમ્પીયર. આ તમને આપી દીધો. આપણે ઇમ્પિડન્સ લાવવાનો, લાવીએ ઇમ્પિડન્સ. એના પહેલાં જુઓ અહીંયા જેનો તફાવત આપ્યો જોઈએ પહેલો કોનો? Lનો. તો અહીંયાથી જુઓ આ ઇન્ડક્ટર કહેવાશે, આ ઇન્ડક્ટર, આ કેપેસિટન્સ અને આ તમારો અવરોધ. તો એ પણ લખી દઈએ. તો VL તમને આપી દીધા VL 40 વોલ્ટ. એના પછી આપેલું VC, તો કે VC 10 વોલ્ટ. અને એના પછી આપેલો VR તમને એ પણ કેટલો આપેલો? 40 વોલ્ટ આપેલો છે. હવે આની અંદર આપણે લાવવાનો એનો ઇમ્પિડન્સ. હવે ઇમ્પિડન્સ લાવવો હોય, શું લાવવાનું? ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ લાવવા માટે પહેલાં VRMS લાવીએ. કેમ VRMS જ લાવીએ? તો અહીંયા IM આપી દીધો. તો IM ઉપરથી આપણે ઇમ્પિડન્સ IRMS તમે શોધી શકો. કઈ રીતના IRMS? તો અહીંયા તમારું ફોર્મ્યુલા હતું કે IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2. ઓકે, તો જો અહીંયા IMS તમારું મળશે 10 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2. આ 2 કટ કરી નાખો તો તમને IRMS કેટલો મળે? 10 એમ્પિયર મળી જાય. હવે ઇમ્પિડન્સ Z તમે શોધી શકો. ઇમ્પિડન્સ Z માટે ફોર્મ્યુલા શું આવે? હવે એક શોર્ટમાં કહીએ તો ઇમ્પિડન્સ Z એક પ્રકારનો અવરોધ કહેવાય. તો ઓહ્મ્સ લો યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ IR. તો I તમારો મતલબ કે V ઇઝ ઇક્વલ ટુ તમે IR મૂકો તો R ને ઇમ્પિડન્સ સપોઝ અવરોધને કહીએ તો V અપોન શું થાય? I થાય. એનો મતલબ કે ઇમ્પિડન્સ Z તમારો હશે કેટલો હશે? VRMS અપોન IRMS જોવા મળશે. તો IRMS તમે લાવી દીધો, કેટલો મળ્યો? 10 મળ્યો. હવે લાવવાનો રે VRMS. તો VRMS માટે વોલ્ટેજ આપે તો આ તમારો આ VRMS તમારો કેટલો થાય? તો કે વર્ગમૂળની અંદર ખાસ જોજો VRMS તમારો કેટલો થશે? તો VRMS ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કોનો સ્ક્વેર પહેલાં? તો કે VR નો સ્ક્વેર પ્લસ એના પછી તમારો આવશે VR નો સ્ક્વેર પ્લસ VL માઇનસ VC નો સ્ક્વેર. ઓકે, તો કે VR તમને જે આપ્યો VR કેટલો આપ્યો? તો કે 40. તો 40 નો વર્ગ કરીએ. 40 નો વર્ગ કેટલો થાય? 1600 પ્લસ VL માઇનસ VC. VL કયો ગયા આપણા? તો કે 40 માઇનસ 10 થશે એટલે 30 નો વર્ગ કેટલો થાય? 900. 1600 900 કેટલા થાય? તો કે 2500. 2500 વિદ્યાર્થી મિત્રો થાય તો 2500 નું વર્ગમૂળ કેટલું થાય?
2500નું વર્ગમૂળ કરીએ કેટલું થાય 50 થશે. તો આ VRMS તમારો કેટલો મળી ગયો 50. VRMS તમારો કેટલો મળશે 50. તો અહીંયા મૂકી દો 50. તો આ 0 તમારા કટ. તમને જવાબ કેટલો મળશે 5 ઓમ. ઇમ્પિડન્સ તમારો કેટલો જોવા મળશે 5. ઓપ્શન નંબર સી તમારો કેવો થશે સાચો થતો જોવા મળશે. ઓકે, તો આની અંદર તમે શું કરી શકો તો કે તમને જે IM પહેલાં તો શું કરો કે આ IM તમારો જે આપેલો એ IM ઉપરથી તમે શું કરી શકો તો કે IM ઉપરથી તમારું જે હશે એની ઉપર આપણે પહેલાં IRMS લાવી દેવાના. IRMS લાવ્યા પછી આપણે શું કરશો VRMS લાવશો ને એ જે તમારો VRMS તમને જે મળી જશે એ VRMS ઉપરથી તમે ઇમ્પિડન્સ Z પણ લખો અથવા તમે એમ કહી દો કે ભાઈ ઇમ્પિડન્સ. આ ઇમ્પિડન્સ તમારો જે હશે એ ઇમ્પિડન્સ તમારો કેટલો મળશે VRMS અપોન IRMS તમારો જેટલો મળશે ને તમારો આન્સર કયો આપશે ઓપ્શન નંબર સી તમારો સાચો કહેવાશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એના પછી આપ્યું હવે આપણને જે ટ્રાન્સફોર્મર આપેલા બરાબર. ટ્રાન્સફોર્મરના પ્રશ્નો ઘણા પૂછાય તો કે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડી 11 વોટ અને 44 વોટ બલ્બને કાર્યરત કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરમાં વ્યય પાવર એટલે કાર્ય દ્વારા ને અવગણતા પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો. આપણે હવે ટ્રાન્સફોર્મરની અંદર બે વસ્તુ, એક તો પ્રાઇમરી આવે ને કયું આવે સેકન્ડરી. પણ અહીંયા આપણને પહેલાં એ રકમમાં પકડો કોની અંદર પૂછ્યું પ્રાથમિકમાં. એટલે એનો મતલબ કે પ્રાથમિકની અંદર જે પ્રવાહ વહેતો હશે એ કેટલો હશે IP તમારે શોધવાનો અહીંયા જોવા મળશે. ઓકે, હવે IP લાવવા માટે પાવરનું કોમનલી ફોર્મ્યુલા શું આવે તો કે પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. હવે જો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડી 11 વોટ અને આ બલ્બને પ્રકાશિત કરવામાં આવી રહ્યો બરાબર. તો પ્રકાશિત તમે કરી રહ્યા હો આની અંદર તો આ જે સેકન્ડરી માટેની અંદર હશે એ સેકન્ડરીના પાવર આપણને આપી દીધો 44 વોટ. અહીંયા એનો વોલ્ટેજ પણ આપણને કેટલો આપ્યો 11 વોલ્ટ ગુણ્યા પ્રવાહ. તો 11 અહીંયાથી કટ કરી નાખો એટલે 4. તો IS તમારો કેટલો મળી જાય 4 એમ્પિયર તમને અહીંયાથી શું મળી જશે સેકન્ડરીનો પ્રવાહ. આ કોનો મળ્યો સેકન્ડરીનો. સેકન્ડરીમાં પ્રવાહ કેટલો હશે 4 એમ્પિયર હશે. આપણને પૂછ્યો કોની અંદર તો કે પ્રાઇમરીની અંદર પ્રવાહ કેટલો હશે. તો પ્રાઇમરીની અંદર પ્રવાહ તમારે શોધવું હોય તમે સરળતાથી શોધી શકો ખરી. કઈ રીતના તો જુઓ કે એની અંદર વોલ્ટેજ આપણને આપી દીધા. હા, વોલ્ટેજ 220 આપી દીધા. હવે આ એક વસ્તુ હાલ ભૂલી જાઓ કે ઉદ્ગમ સાથે જોડી 11 વોલ્ટ અને 44 વોલ્ટના બલ્બને તમે જે કાર્યરત કર્યો એનું તમે ભૂલી જાઓ. તો એની માટેનું હવે જે ફોર્મ્યુલા આવશે પ્રાઇમરીમાં પ્રાથમિકમાંથી ગૂંચળામાંથી વહેતો પ્રવાહ કેટલો હશે તો એ જે પ્રાથમિકમાંથી વહેતો ગૂંચળાનો પ્રવાહ હશે એની માટે શું ફોર્મ્યુલા આવે તો કે VP IP બરાબર. VP મતલબ કે પ્રાથમિકમાંનો વોલ્ટેજ અને આ પ્રાથમિકનો પ્રવાહ. એ રીતના અહીંયા શું આવશે VS અને અહીંયા શું આવશે IS તમારું જોવા મળશે. આપણે લાવવાનો કયો IP. તો IP ને કરતા કરીએ IP કરતા કરો તો શું થાય VS IS અપોન તમારું VP. ઓકે, VS તમે મૂકો તો VS તમે કેટલા મૂકશો આની અંદર તો કે વોલ્ટેજ તો સાહેબ કે બે આપેલા કયા કયા તો 220 આપેલા ને કયા આપેલા 11 આપેલા. તો અહીંયા તમારા જે હશે એ VS તમારા જે VS આપણો કોનો થશે તો અહીંયા જો આપણે સેકન્ડરીની અંદર મૂકીને આવ્યા હતા. આ સેકન્ડરી માટે લખ્યા તો 11. તો અહીંયા તમારા કેટલા આવશે 11. સેકન્ડરીનો પ્રવાહ તમારો જે તો એ પ્રવાહ કયો ગયો આપણો સેકન્ડરીનો પ્રવાહ 4 એમ્પિયર અને VP મૂકો 220. ઓકે, તો હવે જોજો અહીંયાથી આના કરીએ 11 ગુણ્યા 20 તો 11 કટ અને 4 પંચા 20 એટલે આનો જવાબ આપણને મળે 1/5. હવે 1/5 નું તમે કરો તો 1/5 તમારો જે હશે એ 1/5 તો એ તમારો જે જવાબ હશે એનો જવાબ મને મળી રહ્યો 0.2 એમ્પિયર. કેટલો મળશે 0.2 એમ્પિયર. ઓપ્શન નંબર ડી તમારો કેવો કહેવાશે સાચો કહેવાશે. કમ્પ્લીટ. તો શું કરવાનું પહેલાં તો કે અહીંયા ઉદ્ગમ સાથે જોડી નાખાય મતલબ કે આ કોનું કહેવાય સેકન્ડરી S કહેવાય. તો Sનો તમારો પાવર આપી દીધો હતો એની પરથી આપણે સેકન્ડરીનો પ્રવાહ લાયા. પ્રાઇમરીનો લાવવાનો હતો તો આ તમારું ઇક્વેશન ખબર હોવી જોઈએ ટ્રાન્સફોર્મરની અંદર કે VP IP બરાબર VS IS તમારું થાય તો IP તમને સરળતાથી મળી જશે 0.2 એમ્પિયર તમને મળશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ કે 5 હેનરીના ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટર તમને આપી દીધું L બરાબર 5 હેનરી 80 માઇક્રોફેરાડે કેપેસિટન્સ એટલે કેપેસિટન્સ આપ્યું 80 માઇક્રોફેરાડે એટલે 80 ગુણ્યા 10⁻6 ફેરાડે. એના પછી આપ્યું 40 ઓમનો અવરોધ તો R લખી દે 40 ઓમ. આટલી વસ્તુ. હવે શું પૂછ્યું કે એક શ્રેણી LCR પરિપથના 230 વોલ્ટના ચલ આવૃત્તિ ધરાવતા AC ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિ પરિપથને ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત થતો પાવર અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતાં કેવો થાય અડધો હોય તો કોણીય આવૃત્તિ આપણી કેટલી હશે તો કોણીય આવૃત્તિ આપણે આની અંદર શું કરવાની શોધવાની જોવા મળશે. તો કોણીય આવૃત્તિ જે હતી એ કોણીય આવૃત્તિનું આપણા પણ કોમનલી ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં
1/√માં શું થશે એલ સી, તો 1/√LC એટલે એલ મૂકી દઈએ કેટલો હતો 5 અને સી ની કિંમત આપી 80 ગુણ્યા 10⁻6. હવે તમે આની અંદર પહેલાં શું કરો તો કે 80 ગુણ્યા 10⁻6 તો આપણને આપી દીધી, તો 80 ગુણ્યા 10⁻6 માંથી તમે આ 10⁻6નું વર્ગમૂળ કરો કેટલું થાય 10⁻3, તો એ લખી દો ને 8 પંચા કેટલા થાય 40 400 એટલે અહીંયા શોર્ટમાં 400 થાય એટલે કેટલા થાય 20 ગુણ્યા 10⁻3, 10⁻3 ઉપર લઈ જઈએ તો કે 1000 ભાગ્યા 20, આ 0 કટ અને અહીંયાથી 2 કટ એટલે આ કેટલું મળે 50 રેડિયન તમારું મળશે. ઓકે, તો કે આ તમારી કોણીય આવૃત્તિ હશે કેટલી મળશે 50 રેડિયન પર સેકન્ડ મળશે. પછી તમારામાંથી ડાયરેક્ટ જવાબ જોઈને ટીક નહીં કરી નાખવાનો કે ભાઈ 50 મળી ગયો, નહીં. હવે જોવાનો પ્રશ્ન હતો કે જે કોણીય આવૃત્તિઓ પરિપથને ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત, ઉદ્ગમ દ્વારા તમે જે રૂપાંતરિત કરો એ ઉદ્ગમ દ્વારા તમે જ્યારે એને રૂપાંતરિત કરી રહ્યા હો ત્યારે એની અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરિત થતા પાવર કરતાં કેટલી થઈ જાય અડધી થઈ જાય. એનો મતલબ કે ઓમેગા જે આર આપણે અહીંયા લઈએ એ કેટલો થઈ જાય તો કે આર અપોન કેટલો થઈ જાય 2L થઈ જાય, અડધું થઈ જાય. તો આર તમને આપેલો 40 ભાગ્યા શું કરશો અહીંયા 40 2L તમને આપેલો 5, તો અહીંયા તમને કેટલો મળશે 4. અહીંયાથી જો 8 પંચા 40 થાય તો 8, અહીંયાથી 2 કટ એટલે કેટલું મળશે 4. આ પણ રેડિયન પર સેકન્ડમાં તમારું મળી જશે. ઓકે, હવે તમે ભણીને આવ્યા હતા કે જે ઓમેગા આર હોય એ કેટલો હોય તો ઓમેગા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગા. ઓકે, તો ઓમેગા તમે એકવાર 50 લો તો 50માં એકવાર 4 પ્લસ લેવાના, આ તમારું ડેલ્ટા ઓમેગા. અથવા મેં અહીંયા તમે આપણે એક ભૂલ ના પડે એના માટે ડેલ્ટા ઓમેગા લખો ને સિમ્બોલ માટે, ડેલ્ટા ઓમેગા તમારું કહેવાશે અહીંયાથી. આને આપણે ડેલ્ટા ઓમેગા લઈએ તો ડેલ્ટા ઓમેગા તમારો કેટલો થશે 4. તો અહીંયા તમે કરશો કેલ્ક્યુલેશન તો કેટલું મળશે 54 મળશે, 54 રેડિયન પર સેકન્ડ. અને એકવાર ઓમેગા આરની અંદર શું કરો માઇનસ કરો તો 50 માઇનસ 4 એટલે કેટલું મળશે 46 મળશે. તો બે ઓપ્શન જોઈએ, 50 અને એક કેટલો હોવો જોઈએ 46 હોવો, 50 ને એક 54 હોવો જોઈએ, જો 54 અને એક કેટલો હોવો જોઈએ 46, 54 46 આ રહ્યો 46 અને કેટલો જોવા મળશે 54 રેડિયન તમારું જોવા મળશે. એટલે ખાસ આની આવૃત્તિ લાઈન તમે ડાયરેક્ટ જવાબ ટીક નહીં કરવાનો, કેમ કે અહીંયા રકમ વાંચો. જો કોણીય આવૃત્તિ પરિપથને ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત થતા પાવર કાર્યદ્વારાની અનુનાદીય કોણીય આવૃત્તિ કરતાં કેટલી હોય અડધી હોય, તો અડધી થઈ જાય બરાબર ત્યારે તમારું ખાસ જોવાનું રહેશે. એના પછીનો ક્વેશ્ચન કરીએ 10મા નંબરની સ્લાઇડ બરાબર, 10મો ક્વેશ્ચન નહીં. એના પછી પૂછ્યું કે 10 હેનરીનું ઇન્ડક્ટન્સ, તો એ લખો 10 હેનરીનું ઇન્ડક્ટન્સ એટલે એલ તમને આપી દીધો 10 હેનરી. એના પછી આપ્યું 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ આપેલું, તો કે કેપેસિટન્સ જે આપેલું હોય એ કેટલું આપેલું હોય 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ, અને અવરોધ તમને આર આપેલો 50 ઓમ. એક શ્રેણી એલસીઆર પરિપથને વોલ્ટેજ પણ લખી દઈએ, વી બરાબર અહીંયા આપેલું 200 sin 100t. હવે તમે આ ઇક્વેશનને કઈ રીતના લખી શકશો તો કે Vm sin ઓમેગા. ઓકે, તો આની પરથી Vm ની કિંમત કેટલી મળી જાય 200 મળી જાય અને ઓમેગાની કેટલી મળી જાય 100 મળી જાય. હવે શું પૂછ્યું જોડવામાં આવે, જો એલસીઆર પરિપથની અનુનાદીય આવૃત્તિ V0 અથવા આપણે શું કહેશો એને F0 કહીએ, તો એસી ઉદ્ગમની આવૃત્તિ V હોય, એસી ઉદ્ગમની આવૃત્તિ V હોય તો આમાંથી કયો ઓપ્શન તમારો સાચો કહેવાશે આપણે અહીંયા જોવાનો થશે. ઓકે, તો V માટે આપણે કોમનલી ફોર્મ્યુલા શું હતું તો કે V મતલબ કે આપણો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. એફની જગ્યાએ આપણે શું લખીએ V લખીએ. હવે તમે આની પરથી ઓમેગા લખશો તો આ ઇક્વેશનમાં ઓમેગા કેટલો થાય તો કે ઓમેગા બરાબર 100 થાય, રેડિયન પર સેકન્ડ લખો 100 થાય, અને Vm ની કિંમત લખો તો Vm તમારો કેટલો થાય 200. Vm ની અત્યારે જરૂર આપણી નહીં. ઓકે, તો ઓમેગા લખી દઈએ 100, અહીંયા 2π ગુણ્યા f. તો આ 2π કયો જવા નહીં નીચે, અથવા આ 2 ને અહીંયાથી કટ કરો એટલે કેટલા મળે 50, અને આ પાઈ જે ગુણાકારમાં તે આના કયો આવવાના ડિવાઈડમાં, તો તમને મળી ગઈ આવૃત્તિ કેટલી હશે 50/π. પહેલાં જોઈ લેવાનું કે 50/π ખરા ઓપ્શનમાં, હા 50/π. તો બંને એક તો આ બંને તો આવશે ને, સી અને ડી કાઢ નાખો કેમ કે સી અને ડીમાં 50/π ને હા ની અંદર હવે 50/π હશે. હવે શું પૂછ્યું અનુનાદીય આવૃત્તિ આટલી હોય તો અનુનાદીય આવૃત્તિનું તમને સૂત્ર ખબર હોય કે અનુનાદીય આવૃત્તિ F0, અનુનાદીય આવૃત્તિ કેટલી થાય F0 અથવા F0 બરાબર 1/2π √LC. તો 1 અપોન અહીંયા 2π મૂકીએ, એલની કિંમત તમને કેટલી આપી તો ઇન્ડક્ટન્સ તમને 10 આપ્યું, કેપેસિટર 10 માઇક્રોફેરાડે, તો 10ના આપણે કરી નાખીએ 10⁻6 ફેરાડે. તો અહીંયા મૂકો 10 ગુણ્યા 10⁻6 કરીએ. ઓકે, તો જો આ બે 0 કાઢીએ એટલે 10ની કેટલી વધશે -4, આ બે નીકળી જશે એટલે 10ની માઇનસ કેટલી વધે 4 વધશે. 10ની -4
નું વર્ગમૂળ કરે 10⁻² એટલે ઉપર 10 એટલે પ્લસ એટલે કેટલા થાય 100 થાય ભાગ્યા 2 પાઈ ફરીથી 2 કટ તો 50/પાઈ તો એફ નોટ એટલે કે વી નોટ કેટલા હશે તો 50/પાઈ અને વી તમારો કેટલો હશે 50/પાઈ તો એવો ઓપ્શન શોધો કે જેમાં બંનેના જવાબ કેવો મળશે સેમ 50/પાઈ બીજાનો પણ જવાબ તમારો કેટલો મળશે 50/પાઈ જોવા મળશે તો કયો થશે ઓપ્શન નંબર એ તમારો કેવો કહેવાશે સાચો કહેવાશે ઓકે તો ખાસ જોજો કે જે પહેલી આવૃત્તિ હશે અને આપણે ઉદ્ગમની આવૃત્તિ કેટલી હતી વી એ તમે ઓમેગા બરાબર 2πf થી શોધી લો કેમ કે ઓમેગા આપણને ઇક્વેશનમાં આપી દીધું હતું અને જે અનુનાદી આવૃત્તિ હોય એનું સૂત્ર શું હતું કે એફ નોટ ઇઝ ઇક્વલ ટુ 1/√1/2π√LC તમારું થશે ને એની પર તમે જવાબ શોધી શકો એના પછીનો પ્રશ્ન કે એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ કોના બરાબર હોય એટલે એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ એટલે પીક વોલ્ટેજ તમે ભણીને આવ્યા શું હતું કે VRMS બરાબર VM/√2 તો આ જે પીક વોલ્ટેજ હશે એ પીક વોલ્ટેજ કેટલો હોય બરાબર તો કે એસી વોલ્ટેજનો મહત્તમ પીક વોલ્ટેજ કેટલો હોય તમે જોઈ શકશો કે એસી ઉદ્ગમના RMS મૂલ્ય જેટલો તમારો જોવા મળશે ઓકે કોનો પૂછ્યો પીક વોલ્ટેજ તમારો પૂછો એસી ઉદ્ગમનો મહત્તમ પીક વોલ્ટેજ કેટલો હોય તો તમે જુઓ અહીંયાથી મહત્તમ પીક વોલ્ટેજ એટલે આપણો કયો કહેવાય VM કહેવાય તો VM બરાબર શું થાય √2 VRMS તમારું થશે √2 VRMS થાય ઓકે તો હવે તમે ઓપ્શન જુઓ એસી ઉદ્ગમના RMS મૂલ્ય જેટલા એસી ઉદ્ગમના RMS મૂલ્ય જેટલા કોનો પીક વોલ્ટેજ પૂછ્યો નહીં હોય તો કોના જેટલો હશે √2 કોના કરતા તો કે એસી ઉદ્ગમના RMS મૂલ્યના √2 ગણો જોવા મળશે ઓકે બીજું કે એસી ઉદ્ગમના નહીં 1/2 એસી ઉદ્ગમના RMS મૂલ્યના 1/√2 નહીં કેટલો જોવા મળશે તો VRMS કેટલો જોવા મળશે √2 VRMS એટલે કે VRMSનો જે વોલ્ટેજ હશે એના કરતાં કેટલો જોવા મળશે √2 અને આવું નવું પ્રવાહ માટે પૂછાય તો IRMS ઇઝ ઇક્વલ ટુ શું થાય IM/√2 તમારું થતું જોવા મળશે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઇમ્પિડન્સ કેટલો હવે આ ક્વેશ્ચન તમને ઇઝીલી થઈ જાય ઇમ્પિડન્સ ફરી પૂછો ઝેડ વાળું ફોર્મ્યુલા મૂકીએ ઝેડ વાળું ફોર્મ્યુલા શું હતું ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ તો પહેલાં જોઈએ શું આપેલું તો જુઓ આ તમારો એલ કહેવાશે ઇન્ડક્ટન્સ આપી દીધું આ સી આપી દીધું અને આ તમને આપેલો આર ઓકે ઇમ્પિડન્સ ઝેડ લાવવાનો તો ઝેડનું ફોર્મ્યુલા મૂકીએ R² એના પહેલાં XC શોધી લઈએ XC અને XL તો XC શોધીએ 1/ωc 1/ωc તમે કરશો તો ઓમેગાની જગ્યાએ તમે કેટલા મૂકશો તો કે ઓમેગાની જગ્યાએ મૂકશો 2πfc તમારું થાય અહીંયા પહેલાં એ પણ જોવું પડશે કે એફ આપેલો નહીં આની અંદર એફની તો કોઈ આપણને ઉલ્લેખ જ નહીં બરાબર તો કે આકૃતિમાં દર્શાવેલ મુજબ પરિપથનો જે તમારો ઇમ્પિડન્સ હશે એ ઇમ્પિડન્સ તમારે શોધવો હોય તો આની અંદર આપણને કઈ આપેલું નહીં બરાબર તો કે આવૃત્તિ તો હોવી જુઓ આવૃત્તિ લખેલી કે હા નીચે જુઓ અહીંયા આવૃત્તિ 50 હર્ટ્ઝ લખેલી આવૃત્તિ કેટલી લખેલી 50 હર્ટ્ઝ તો મૂકી દો 1/2π આપણે ક્વેશ્ચન કરીને આવ્યા આવો એફસી અને XL કેટલો થાય તો કે XL અહીંયા XL તમારો થશે ઓમેગા ઇન્ટુ એલ એટલે અહીંયા થશે 2πf એલ અહીંયા પહેલાં 2 પાઈની કિંમત આપણે મૂકી દઈએ 3.14 આવૃત્તિ 50 અને ઇન્ડક્ટર જોઈએ ઇન્ડક્ટર તમારું આપેલું 50/π મિલી એટલે અહીંયા કેટલા કરશો 10⁻³ અહીંયા જો પાઈની કિંમત આપણે મૂકી પણ ડિવાઈડમાં શું આપેલો પાઈ આપેલો તો પાઈ રાખે જેથી બંનેમાંથી પાઈ શું થઈ જશે કટ થઈ જશે તો અહીંયા પાઈ રાખો તો બંનેમાંથી આ પાઈ નીકળી જશે હવે જોજો 1 0 2 0 2 કટ તો 25 25 દુ 50 ગુણ્યા 10⁻⁰ એટલે કેટલો મળે 5 મળશે XL તમારો કેટલો મળે 5 અવરોધ કહેવાશે એક પ્રકારનો અને XC શોધીએ તો 1/2 પાઈ એમના એમ F 50 મૂકીએ અને C માઇક્રોમાં હશે ફેરાડેમાં તો 10⁻³ પાઈ 10⁻⁶ તો આ પાઈ પાછો નીકળી જશે હવે આ 10ની કેટલી વધશે -3 -3માંથી પાછી એક કાઢીએ -3માંથી 1 કાઢો તો માઇનસ કેટલી વધશે 2 તો અહીંયા મળશે 5 દુ 10 10⁻². તો અહીંયાથી એક 0 જશે એટલે કેટલા વધશે 10 વધશે બરાબર તો કે XC તમારો કેટલો મળશે 10 આપણે ઇમ્પિડન્સ Z લાવવાનો તો Z બરાબર ઇમ્પિડન્સ R² કરીએ તો R² એટલે 10નો વર્ગ કરીએ તો 10નો વર્ગ થાય 100 પ્લસ બંનેનું માઇનસ કરશો 10 - 5 કરીએ XC - XL એટલે એ પણ 5 5નો વર્ગ થાય 25 તો અહીંયા મળશે 125
હવે 125ની અંદર આપણે આમાંથી કયું લખી શકીએ એ જોવાનું રહેશે. હવે 125ની અંદર આપણે ભાગ પાડશો તો 25 ગુણ્યા 5, તો 25નું વર્ગમૂળ કેટલું થશે? 5. તો 5 વર્ગમૂળમાં 5 તમારા જોવા મળશે. ઓપ્શન નંબર બી તમારો જોવા મળશે. કેટલો મળશે? તો કે 5 અપોન વર્ગમૂળમાં 5 તમારો જવાબ જોવા મળશે. ઓપ્શન નંબર બી તમારો સાચો જોવા મળશે. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો બરાબર, પણ મેં આવૃત્તિ નથી જોઈ. આવૃત્તિ ખાસ જોઈ લેવાની. આવૃત્તિ આપી હોય તો મેં એક્સી તમને સરળતાથી મળી જશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ કે 12 વોલ્ટ અને 60 વોટના લેમ્પને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ગૌણ ગુંચળા સેકન્ડરી કહી નાખ્યું તો લખી દો કે આ વોલ્ટેજ કોના આપેલા? સેકન્ડરીના કેટલાય? 12 વોલ્ટ. અને પાવર પણ કોનો? સેકન્ડરીનો. આઉટપુટ કહીએ તો ચાલે 16 વોલ્ટ. પછી લખ્યું કે જેના પ્રાથમિક છેડા પ્રાઇમરીનો વોલ્ટેજ પ્રાઇમરીનો જે વોલ્ટેજ મળે એ વીપી તમને આપ્યો 220. જો ટ્રાન્સફોર્મરના આદર્શ ધારવામાં આવે તો પ્રાથમિક ગુંચળામાં, પ્રાથમિક એટલે પ્રાઇમરીમાં કેટલો પ્રવાહ વહેતો હશે? ઓકે, પ્રાઇમરીમાં પ્રવાહ કેટલો વહેતો હશે? પ્રાઇમરીમાં આપણે શું શોધવાનું? અહીંયા પ્રવાહ લાવવાનો. પહેલાં વિચારો કે વીએસ પાવર આપી દીધો તો વીએસ વીપી ઉપરથી તમે શું કરી શકો? તો આપણે પણ કોઈ ફોર્મ્યુલા ખરું? હા હતું, P = VI. તો અહીંયા લખી શકાય VS × IS અને અહીંયા લખાય VP × IP. ઓકે, આટલું મૂકી દઈએ તો કે વીપી જે તમે વોલ્ટેજ આપ્યા છે પ્રાઇમરીની અંદર એ વોલ્ટેજ આપણા અહીંયા હશે નહીં. તો પ્રાઇમરીના પહેલાં શું લાવવા પડશે? વોલ્ટેજ લાવવા પડશે. પ્રાઇમરીના વોલ્ટેજ લાવવા માટે પ્રાઇમરીની અંદર આ કન્ડિશન જુઓ. સેકન્ડરીમાં તમે સેકન્ડરીનો પ્રવાહ લાવવો પડશે. તો સેકન્ડરીનો પ્રવાહ પહેલાં શોધીએ IS. તો એ તો અહીંયાથી મળી જાય. કઈ રીતના? તો કે P = VS × IS. VS ઇન્ટુ શું થઈ જાય? IS થઈ જાય. તો પાવર તમને સેકન્ડરીનો આપેલો 60, VS આપેલો 12, તો અહીંયા તમને મળી જાય IS. એટલે આ તો કટ થઈ જાય તો IS તમને કેટલા મળે? 5 એમ્પિયર મળી જાય. એટલે જુઓ તો હવે લખીએ તો VS તમને 12 વોલ્ટ. ઓકે, VS તમને 12, IS તમને 5 એમ્પિયર, VP તો આપેલા હતા 220 ગુણ્યા IP પ્રવાહ તમને મળી ગયો. એટલે જે ના આપ્યું તમારે શોધી લેવાનું. પાવરની અંદર સેકન્ડરી ખાસ જોવાનું. ગૌણ ગુંચળું સેકન્ડરી હશે, પ્રાથમિકનું આપણે પ્રાઇમરી કહેશો. તો અહીંયાથી જુઓ આ 12 × 5 = 60 અને આ 220 કયો આવશે? ડિવાઈડમાં 220 બરાબર શું લખાશે? IP. આ 0 કટ કરો, અહીંયાથી આ કટ કરો એટલે 3 વધશે, નીચે વધશે 11. તો IP તમને મળશે 3/11 એમ્પિયર. આવો ઓપ્શન જોઈ લેવાનો. 3/11 નહીં તો ડિવાઇડેશન કરીએ 3/11 તો જવાબ મળશે 0.27 એમ્પિયર. પ્રવાહ મળી ગયો 0.27 એમ્પિયર. ઓકે, તો યાદ રાખજો આની અંદર કે આદર્શની અંદર તમારું આદર્શ ધારવામાં આવશે તો આદર્શની અંદર શું હશે? તો કે તમે જે સેકન્ડરીનો તમે જે ઇક્વેશન હતું VS = IS, VP = IP તમે મૂકી શકશો. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક શ્રેણી LC પરિપથમાં 10 મિલી હેનરીનું ઇન્ડક્ટન્સ. ઓકે, તો લખીએ કે ઇન્ડક્ટન્સ તમને જે L આપ્યું કેટલું આપ્યું? 10 મિલી હેનરી. તો 10 ગુણ્યા 10⁻³ હેનરી. ઓકે, કેપેસિટન્સ C આપેલું 1 માઇક્રોફેરાડે, તો 1 ગુણ્યા 10⁻6 ફેરાડે આપેલું. અને અવરોધ R આપેલો 100 ઓમ. તો અનુનાદ વખતે આવૃત્તિ કેટલી હોય? અનુનાદ વખતે તમારી જે આવૃત્તિ છે પહેલાં એકમ જોઈ લઈએ. તો કે એકમની અંદર કિલોહર્ટ્ઝમાં લખેલું ને 1 રેડિયન પર સેકન્ડમાં લખેલું. તો કે આ અનુનાદ વખતે જે આવૃત્તિ હશે એ અનુનાદ વખતે તમારી જે આવૃત્તિ હશે એ અનુનાદી આવૃત્તિ તમને ખબર હોય અનુનાદી આવૃત્તિ કેટલી હોય? તો કે F = F0 લખીએ અથવા 1/2π √LC. તમે કેલ્ક્યુલેશન કરો આનું. તમને એક મસ્ત જોક્સ કહી દઉં. હવે એ જોક્સ શું હતો સાહેબ? કે વિચારવો પડે. અહીંયા વિચારું બોલવાનું તમારા આગળ કે જોક્સ કયો હતો? હા, એક કબૂતર હતું. હવે એ કબૂતરને મેં ઉડાડ્યું. કયો ગયું? ઉડતું આકાશમાં ગયું, જતું રહ્યું. દેખાય નહીં? કંઈ ના, કાલ બીજું ઉડાડશો. બરાબર, લેક્ચરની અંદર કાલ એક બીજું કબૂતર ઉડાડશો. ઓકે, તો જુઓ કે F = 1/2π મૂકી દીધા √LC. તો 1/2π પાઈની અંદર તો મૂકી દઈશું કિંમત 3.14 √LC. Lની કિંમત આપણને 10 ગુણ્યા 10⁻³ અને C તમને આપ્યો 1 ગુણ્યા 10⁻6. આટલું પહેલાં કરીએ. જુઓ
તો અહીંયાથી આ તમારા તમે કરશો તો 3.14 ગુણ્યા 2 એટલે 6.28 થાય. કેટલું થાય? 6.28. અને અહીંયાનું વર્ગમૂળ કરીએ તો આ 0 અહીંયાથી કટ નાખો એટલે 10-2 થાય. 10-2 અને આર્યું પાછું કરીએ કેલ્ક્યુલેશન. 10-2 થાય અને 10-6 એટલે 10-8 લખાય. હવે 10-8નું વર્ગમૂળ કરો, 10 કેટલી થાય? 4. પણ એને ઉપર લઈ જાય એટલે 10 કેટલી થઈ જાય? +4 ભાગ્યા 6.28. હવે આને લખી શકાય 1, 2, 3, 4 ભાગ્યા 6.28. આનું કેલ્ક્યુલેટ કરો, કેટલું મળે જવાબ આની અંદરથી? તમે આનો કેલ્ક્યુલેટ કરો, જવાબ કેટલો મળશે? તો આપણે કરીએ આનો કેલ્ક્યુલેશન. 10,000 ભાગ્યા 6.28. આનો જવાબ મળે 159235. આટલો મળી રહ્યો. હવે તમે જુઓ આની અંદરથી તો 1592 લાવીએ તો પોઈન્ટ આપણે ખસેડીને અહીંયા લાવીએ તો કે 1.592. તમે કેટલી ઘાત ખસ્યા? 1, 2, 3, 10-3 હર્જ. હવે 10-3 એટલે શું કહેવાશે? તો કે 10-3 એટલે કિલો હર્જ. તો 1.592 અથવા 1.59 આપણે લખશો તો પણ ચાલશે. શું જોવા મળશે? કિલો હર્જ જોવા મળશે. અનુનાદી આવૃત્તિ અહીંયા ખાસ જોઈ લેવાનું. અનુનાદી આવૃત્તિ F0 હતો. આવૃત્તિનો એકમ શું આવે? હર્જ આવે. અહીંયા રેડિયન વાળો જવાબ તમારે જોવાના રહેશે જ નહીં. ઓકે, એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એક આદર્શ ટ્રાન્સફોર્મરના ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર, એટલે ગૂંચળાઓની અંદર આંટો જે હશે NP/NS એ આંટાઓનો ગુણોત્તર આપેલો 1/2. એટલે પ્રાઇમરી અને સેકન્ડરીનો ગૂંચળાઓના આંટાની સંખ્યા જે હતી એનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો? 1:2 આપેલો. તો શું પૂછ્યું? VS/VP કેટલું થાય? VS/VP એટલે સેકન્ડરીના વોલ્ટેજ અને પ્રાઇમરીના વોલ્ટેજ કેટલા થાય? કંઈ ના તો ખબર હોવી જોઈએ. શું થાય? તો કે NP તમારો જે હશે એ NP, અથવા એમ કરી શકાય, ડાયરેક્ટ જ કરી શકાય કે NP તમારો જે હશે એ NP/NS. તમને આનો ગુણોત્તર તો 1:2 આપ્યો. તો VS/VP કેટલું થાય? તો એ ખાસ કે તમારા જે NP/NS હશે એના બરાબર તમે એ શું લખી શકો? તો કે આપણે અહીંયા જે લખશો એની અંદર અહીંયા તમારું આ શું કહેવાશે? તો કે VP/ શું થાય? VS થાય. ઓકે, શું થાય? VP/VS તમે લખો તો VS અત્યારે હવે કેટલો થઈ જાય? તો કે VS અત્યારે કેટલો થઈ જાય? 2. તો 2 જેમ શું થશે? આની ઉપરથી લખશો તમે VP/VS એટલે VS તમારો કેટલો થઈ જાય? 2:1. આની ઉપરથી લખો VS કેટલો કહેવાય? 2 અને VP કેટલો કહેવાય? 1. તમે ડાયરેક્ટ લખી શકો કે કેટલો થશે? 2:1 તમારો જોવા મળશે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન કે એક LCR શ્રેણી એસી પરિપથમાં તેમના ઘટકો વચ્ચેના વોલ્ટેજ 50 વોલ્ટ હોય તો LC જોડાણના વોલ્ટેજ કેટલા? હવે કોની અંદર શું પૂછ્યું? કે LCR શ્રેણીના LCR મતલબ કે 3 આવી ગયા: ઇન્ડક્ટર, કેપેસિટન્સ અને રેઝિસ્ટન્સ. એમના ઘટકો વચ્ચેનો વોલ્ટેજ તફાવત બધાની અંદર કેટલો? 50. તો LC જોડાણ માટે વોલ્ટેજનો જે ઘટક હશે એ કેટલો વોલ્ટેજ જોવા મળશે? તો V બરાબર VL માઇનસ કેટલું થાય? VC. ડાયરેક્ટ જ 50 વોલ્ટ. આનો પણ 50 કેટલો મળશે? 0 વોલ્ટ જોવા મળશે. કમ્પ્લીટ. ખાસ યાદ રાખજો કે LCR શ્રેણી એસી પરિપથમાં તેમના ઘટકો વચ્ચેનો વોલ્ટેજ 50 વોલ્ટ હોય તો કેટલો તફાવત જોવા મળશે? 0 જોવા મળશે. એના પછીનો એક ફરી જોક્સ આવી ગયો જબરજસ્ત. શું લખ્યો? ફિઝિક્સ ટીચર, હું પોતે, આઈ એમ ફિઝિક્સ ટીચર. ઓકે, ફિઝિક્સ ટીચર, આર યુ સ્લીપિંગ ઇન ધ ક્લાસ? સમજવાનો તમારા ઉપર છોડી નાખ્યો કે આર યુ સ્લીપિંગ ઇન ધ ક્લાસ? કેમ? તો તમે નો સર. કેમ? તો કે ધ હેડ ઇન ધ ફોલિંગ ડાઉન ધ ડ્યુ ટુ ધ ગ્રેવિટી. મારું માથું ગુરુત્વાકર્ષણ ગ્રેવિટી બળના કારણે ક્યાં પડી રહ્યું? નીચે. હું ઊંઘી નહીં રહ્યો. ઊંઘી તો શું કરી રહ્યા? ઊંઘી નહીં રહ્યા તો બરાબર નહીં. ગ્રેવિટીના કારણે શું થઈ રહ્યા? ભોળું તમારું જે ડાચું હોય ને એ પડી રહ્યું હોય નીચે બેન્ચીસો ઉપર. બરાબર. તો કે ખાસ જોઈએ એના પછીનો ક્વેશ્ચન. જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નવો કે LCR એસી પરિપથ માટે અનુનાદી આવૃત્તિ 5000 હર્ટ્ઝથી હાફ પાવર બેન્ડ. તો અનુનાદી આવૃત્તિ એટલે આપણી F0 કહેવાય. એ F0 તમને આપેલા 5000 હર્ટ્ઝ. ઓકે, તો એ જે હાફ પાવર બિંદુ હોય હાફ પાવરની એકની આવૃત્તિ તમને 49,4950 હર્ટ્ઝ આપેલી અને F2 તમને આપેલા 50 હર્ટ્ઝ. તો ક્યુ ફેક્ટર કેટલો? તો ડાયરેક્ટ સૂત્ર મૂકો. ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ω0/Δ ω. ω0ની જગ્યાએ મૂકો 2πf0. અહીંયા 2πf2/2πf1. 2π કટ થઈ જશે તો f0 શું વધશે? F2 F1. હવે F0 તમને આપી દીધા કેટલા? તો જુઓ 5000.
ભાગ્યા F2 તમારો આપેલો F2 એટલે આપણો 50 50 માઇનસ 49 50. તો અહીંયા તમે માઇનસ કરો 50 50માંથી 49 જશે એટલે 100 વધશે. તો 5000 ભાગ્યા 100 આ બે 0 કટ તો અહીંયા મળશે 50. તો ક્યુ ફેક્ટર તમારો કેટલો જોવા મળશે 50 અને ક્યુ ફેક્ટરનો એકમ જોવા મળશે ને ક્યુ ફેક્ટર જે હશે કેવું જોવા મળશે એકમ રહિત તમારું જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે સમાન આત્મપ્રેરક L ધરાવતા બે ગુંચળાઓને સમાંતર જોડવામાં આવી રહે એટલે આત્મપ્રેરકત્વ L આપેલો બંનેને શેમાં જોડેલાય સમાંતરમાં જોડવામાં આવે તો એ સમાંતરમાં આ જોડાણમાં એક સાથે 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ગુંચળાને શ્રેણીમાં જોડ્યો બરાબર. તો કે જોડતા એનો સમતુલ્ય આપણને આપી લઈ સમતુલ્ય મૂકી દઈએ 15. કોનો તો પહેલાં આનું શોધીએ. બે જ્યારે ગુંચળાઓ ઇન્ડક્ટરવાળા જ્યારે બંનેને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એની માટેનું સૂત્ર ખાસ LP = L1 L2 એટલે બંને ઇન્ડક્ટરનો ગુણાકાર ભાગ્યા બંનેનો સરવાળો. હવે બંને કેટલા લેવાના LL તો L ગુણ્યા L અને નીચે થાય 2L કેમ કે L પ્લસ L તો અહીંયાથી L કટ એટલે કેટલો મળે L/2. તો આ L/2 સાથે આ 5 શેમાં જોડવાના શ્રેણીમાં જોડ નાખ્યા. L/2 સાથે 5 શું જોડ્યા શ્રેણીમાં તો L/2 એમના એમ આ 5 પેલું બાજુ લઈ જાઓ કેટલા વધશે 10 તો L બરાબર કેટલા થાય 20 થાય. ઓકે L બરાબર 20 ઓપ્શન કયો કહેવાશે ડી નંબરનો તમને અહીંયા મળી જશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે LC પરિપથમાં સ્પ્રિંગના યાંત્રિક અચળાંકના ખાલી જગ્યા આ કોઈ કોષ્ટક આપેલું આપણું એ તમે કોષ્ટક જોઈ લેજો એની અંદરથી કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય તો એક પૂછો ને તો એમાં મેં લખ્યો કે LCR શ્રેણી પરિપથમાં સ્પ્રિંગ અચળાંક જે છે સ્પ્રિંગ અચળાંકના કોના સમતુલ્ય હોય તો 1/c ના સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક તમારો જોવા મળશે. એના પછીનો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ XC તમને આપી દીધો આટલો બરાબર. હવે XC તમારો આટલો તો XCનું આપણા પણ સૂત્ર શું આવે તો કે XCનું તો આવું આવે XC = 1/ωc. તો XCની જગ્યાએ ઓમેગાની જગ્યાએ આપણે મૂકી દઈએ 2πfc ઇક્વેશન નંબર 1. હવે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કેપેસિટન્સ અને આવૃત્તિના મૂલ્યો શું કરવાના બમણા તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે તો કે એના આપણે કહી દઈએ XC ડેશ. હવે 2π તો એમને એમ જ રાખીએ. હવે F કેટલો કરવાનો તો કે આવૃત્તિ કેટલી કરવાની બમણી કેપેસિટી ઉપર બમણું તો અહીંયા આવૃત્તિ 2F કરી નાખી અને કેપેસિટી કેટલું કરી નાખ્યું 2C કરી નાખ્યું બરાબર. તો અહીંયા જોજો હવે હા તો આ 2π આપણે આવી રીતના લખી દઈએ અને 2π લખી દઈએ આ F લખી દઈએ C લખીએ અને અહીંયા કેટલા રાખીએ 4. તો આ તમારું જે સૂત્ર હશે શું કહેવાશે XC કહેવાશે. તો કેટલો મળશે XC/4 તો XC ડેશ તમારો કેટલો હોય તો XC/4 જેટલો જોવા મળશે. આ XC/4 તમારો ઓપ્શન નંબર C જોવા મળશે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ 10 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 25 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વીજભારિત કેપેસિટર જોડેલું હોય એટલે બે જ વસ્તુ આપેલી આમાં શું આપેલું તો કે ઇન્ડક્ટર આપેલું 10 મિલી હેનરી એટલે કેટલા લખાશે 10 × 10⁻³ હેનરી. ઓકે આ તમને ઇન્ડક્ટર આપી દીધું અને કેપેસિટન્સ આપ્યું C 25 માઇક્રોફેરાડ એટલે 10⁻6 થાય ફેરાડની અંદર. હવે પૂછ્યું કે આવૃત્તિ કેટલી તો દોલનની આવૃત્તિ અમે ભણીને આવ્યા ઓમેગા R અથવા R ઓમેગા લખીએ 1/√LC. તો 1/√L કેટલો થાય તો કે 10 × 10⁻³ અને અહીંયા વચ્ચે 25 × 10⁻6 કરીએ. જુઓ અહીંયાથી આ એક 0 કાઢ નાખો એટલે અહીંયા કેટલી થઈ જાય ફરી 2 થઈ જાય -2 -6 -8 8નું વર્ગમૂળ 4 4 ઉપર લઈ જઈએ એટલે +4 લખાય 3 4. ઓકે આ બધી 0 0 ભાગ્યા 25નું કેટલું કરશો આપણે તો 25નું થશે 5. ઓકે આનું કેલ્ક્યુલેશન કરીએ કેટલો મળશે જોઈએ 5 વડે તો ભગાઈ જશે 10,000ના 5 ભાગ પાડ નાખો એટલે કેટલા થાય 2000 જેવું 2000 થઈ જાય બરાબર. તો તમારો જવાબ ડાયરેક્ટ આવી જશે 2000 તમારો મળી જાય બરાબર. તો કરો તો 2000 તમારો જવાબ આવશે રેડિયન/સેકન્ડ. તો આ તમને મળી ગયો ઓપ્શન નંબર A 2000 તમારો જોવા મળશે. અને આ પણ ખબર હોય કે L અને C આપેલો હોય તો બંને વચ્ચે સંબંધ દર્શાવતું એક જ સૂત્ર હોય કયું હોય તો કે 1/√LC તમારું જોવા મળશે. ઓકે તો આ તમારો જવાબ થઈ. એના પછી પ્રશ્ન પૂછેલો કે 40 હેનરી પ્રેરકત્વવાળા ગુંચળાને 8 ઓહ્મ અવરોધના સાથે શ્રેણી જોડાણની 2 વોલ્ટની બેટરીના 2 છેડાઓ વચ્ચે જોડવામાં આવે તો પરિપથનો સમય અચળાંક કેટલો તો પરિપથનો સમય અચળાંક ખાસ યાદ રાખજો પરિપથનો જે સમય અચળાંક હોય એ કેટલો હોય તો હંમેશા માટે L/R જોવા મળશે. કેટલો L કેટલો આપ્યો 40 અને R કેટલો આપેલો 8 8 × 5 = 40 તો કેટલો મળશે 5. સમય અચળાંક કેટલો જોવા મળશે 5 સેકન્ડ જોવા મળશે.
સમય અચળાંક કેટલો હશે L/R એ કેટલો જોવા મળશે 5 સેકન્ડ જેટલો જોવા મળશે. એના પછીનો ખાસ પ્રશ્ન આ એક ઘણીવાર પૂછાઈ ગયો, ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાનો એક પ્રશ્ન, એના આપણે હાલ ઈટા લખી દઈએ, પ્રશ્ન વાંચીએ. તો એ પ્રશ્ન જે તમારો હશે એમાં લખ્યું કે 220 વોલ્ટની એસી પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોટ 100 વોટ અને 110 વોલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવા માટે ટ્રાન્સફોર્મર વાપરેલ છે. જો તેનામાંથી 0.5 એમ્પિયર પ્રવાહ મળતો હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી હોય? હવે ખાસ એ ટ્રાન્સફોર્મરની જે કાર્યક્ષમતા હોય એ કેટલી હોય? તો કે આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર ગુણ્યા કાર્યક્ષમતા હંમેશા શેમાં જોવા મળે? ટકામાં જોવા મળશે. હવે આઉટપુટ પાવર તમને આપી દીધો કેટલો? તો કે 100 વોલ્ટ 100 વોટ. આ વોલ્ટ અને વોટ બરાબર. તો કે એ શું આવશે? 100 વોટ તમને અહીંયા આપેલો ગુણ્યા 100 પણ મૂકી દઈએ 100. ઓકે. તો કે ઇનપુટ પાવર કેટલો થાય? તો ઇનપુટ પાવરની અંદર ફોર્મ્યુલા ભણીને પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. તો V તમને કેટલો આપ્યો? 220 અને I તમને આપ્યો 0.5. કમ્પ્લીટ. આનું કેલ્ક્યુલેશન કરીએ આપણને જવાબ મળી જશે સમથિંગ. જો આ 0 કટ કરી નાખીએ અહીંયાથી, આ તમારા 1000 થશે અને 22ના 1000 તમે કરી નાખો. 1000 ટકા તો રહેવાના જ. ટકા અહીંયા ટકા લખો, 22ના 0.5 વડે ગુણીએ અડધા થઈ જાય 11. આનો ભાગાકાર કરો સમથિંગ 90 પોઈન્ટ સમથિંગ જવાબ આનો હશે. કેટલા પર્સન્ટેજ જોવા મળશે? 90% અથવા 90.91 જેવો જવાબ મળે, પણ કેટલો જોવા મળશે? 90%. હું જોઈ લઉં જવાબ આની અંદર. હા, 90.91 કેલ્ક્યુલેશન કરી નાખીએ એકવાર. 1000 ભાગ્યા 11. તો આનો જવાબ જે મળે એ તમારો 90.90 મળી રહ્યો. કેટલો મળી રહ્યો જવાબ? તો કે 90.90 તમારો જવાબ તમારો મળશે. ઓકે. તો કે આનો જવાબ તમારો 90 આપણે લખી શકીએ 90.9 અથવા 90%. પણ અત્યારે આપણે તો ખાલી શું કરશો? 51% હોય તો પણ કેવો કહેવાશે? સાચો કહેવાશે. અત્યારે કેટલો મળશે? 90% તમારો જોવા મળશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણા જે ક્વેશ્ચનો હતા ટોટલી સેશનની અંદર એ ટોટલી બધા ક્વેશ્ચનો આજે આપણે પૂરા કર્યા છે ચેપ્ટર નંબર 7ના. બરાબર. તો ખાસ આ નીટની એક્ઝામ હાયરી બરાબર તૈયારી ચાલુ રાખજો, જેથી તમે ખૂબ સારા માર્ક્સ લાવી શકો. તો એક લાસ્ટમાં તમને ખાસ મજાની એક વાત સમજાવી દો કે આપણી આ જિંદગી એક સાયન્સ જેવી બનાવી દેવાની. સાયન્સ લીધું હોય તો એ સાયન્સ જેવી જિંદગી બનાવી દેવાની. કેમ? તો કે સાયન્સની અંદર તમે જેટલા એક્સપેરિમેન્ટ વધારે કરશો, જેટલા એક્સપેરિમેન્ટ વધારે કરશો એટલું રિઝલ્ટ તમે કેવું લાગશો? બેસ્ટ તમે લાવી શકશો. એનો મતલબ કે તમે જેટલું રીડિંગ વધારે કરશો, તમે કેલ્ક્યુલેશન વધારે કરશો, જેટલું ઝડપી ફાસ્ટ બનાવશો કેલ્ક્યુલેશન, એટલું તમારું રિઝલ્ટ તમે સારું લાવી શકશો. ઓકે. થેન્ક યુ.